જે આપણું બ્રહ્માસ્ત્ર છે પિકઅપ, આનથી જ તમને પિકઅપ મળતું હોય છે. તમને ખ્યાલ પણ ન હોય ગાડી ગેસમાં ચાલે છે કે પેટ્રોલમાં. એની બૂટ સ્પેસની વાત કરીએ તો આપણે અંદર સીએનજી, જો ગાડી આપણે ઊભી રાખી હતી 100ની સ્પીડ થઈ ગઈ ગાડી વિધિન 5 સેકન્ડ. 5 સેકન્ડની અંદર 100ની સ્પીડ. સાહેબ તમને ટેસ્ટિંગ ટ્રાયલ કર્યોમાં કેવું લાગ્યું? તમને ફિટિંગ જોયું તમે? મારુતિ ઓટો ગેસમાં આજે આપણે હુન્ડાઈ ઓરાની અંદર સીએનજી કિટનું કામ કરેલું છે. આવું હું તમને ફિટમેન બતાવું. પહેલાં તો એવું ફિટમેનની વાત કરીએ તો આપણે આમાં ઝવોલી સીએનજી કિટનું કામ કરેલું છે. ગેસ ભરવાનો વાલ છે આપણે આગળના ભાગમાં લગાવેલો છે. જે રિડ્યુસર છે તો રિડ્યુસર આપણે અહીંયા એક્ઝેક્ટ બેટરીની નીચેના ભાગમાં આગળના ફ્રન્ટ સાઈડમાં લગાવેલું છે. ઈસીએમની વાત કરીએ તો પેટ્રોલનું ઈસીએમ અહીંયા છે, તો એની બાજુમાં જ એક્ઝેક્ટ એની પાછળ સીએનજીનું ઈસીએમ લાગી ગયેલું છે. વાયરિંગની વાત કરીએ તો તમને નેટ એન્ડ ક્લીન આખું ફિટમેન જોવા મળશે. અને એડવાન્સરની વાત કરીએ તો આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર આપણે જે લગાવતા હોઈએ છીએ, આ હાઈ બૂસ્ટનું એડવાન્સર આપણે લગાવેલું છે. જે આપણું બ્રહ્માસ્ત્ર છે પિકઅપ, આનથી જ તમને પિકઅપ મળતું હોય છે. તમને ખ્યાલ પણ ન હોય ગાડી ગેસમાં ચાલે છે કે પેટ્રોલમાં ચાલે છે, એ રીતનું આખું પરફોર્મન્સ મળતું હોય છે આમાં. એની બૂટ સ્પેસની વાત કરીએ તો આપણે અંદર સીએનજી કિટ લાગી ગઈ છે. સીએનજી કિટ લાગ્યા પછી પણ તમને આટલી બૂટ સ્પેસ વાપરવા મળે. સીએનજી ટાંકી લાગ્યા પછી પણ તમને અંદર 50%થી વધારે બૂટ સ્પેસ વાપરવા મળશે. તમે જોઈ શકો છો આખું ફિટમેન. જે આપણે રાઉન્ડ પાઇપવાળું ચેચિસ ટુ ચેચિસ આપણે કામ કરતા હોઈએ છીએ, તો રાઉન્ડ પાઇપમાં ચેચિસ ટુ ચેચિસ આપણે સ્ટેન્ડ લાગેલું છે. એની અંદર આપણે હુન્ડાઈ ઓરાની અંદર સીએનજી કિટનું કામ કરેલું છે મારુતિ ઓટો ગેસમાં. તમને હું પિકઅપ ને બધું આપણે બતાવીએ. ચાલુ રાખો. અત્યારે આપણી ગાડી સીએનજીમાં ચાલુ છે. જુઓ તમે, જે રિઝર્વની ઇન્ડિકેશન આપે છે, પ્લસ તમને એની અંદર જે ગ્રીન લાઇટ ઉપર છે એ સીએનજીની લાઇટ છે. હવે આપણે સેકન્ડ ગિયરમાં સીધી ગાડી ઉપાડશું. અત્યારે સેકન્ડ ગિયર કરેલો છે, 0ની સ્પીડ છે. જો તમે જોઈ શકો છો. હવે આ સેકન્ડ ગિયરની અંદર એક લેગ ઝીરો લેગ સાથે ઉપડતી હોય છે. જે આપણે ઝવોલી સીએનજી કિટનું કામ કરેલું છે. એમાં પણ એનું જે પિકઅપની વાત કરીએ તો એની અંદર આપણે જે બ્રહ્માસ્ત્ર લગાવતા હોઈએ છીએ, આ હાઈ બૂસ્ટનું એડવાન્સર છે. જે પિકઅપનું મેન કારણ છે કે હાઈ બૂસ્ટનું એડવાન્સર. જો ગાડી આપણે ઊભી રાખી હતી 100ની સ્પીડ થઈ ગઈ ગાડી વિધિન 5 સેકન્ડ. 5 સેકન્ડની અંદર 100ની સ્પીડ. તમારે પણ આવા નવા પિકઅપની રિક્વાયરમેન્ટ હોય તો કોન્ટેક કરો મારુતિ ઓટો ગેસનો. મારુતિ ઓટો ગેસ જે તમને ગેરંટી સાથે કામ કરીને આપે છે. તમારી ગાડીમાં 0 લેગ 0 પ્રોબ્લેમ સાથે સીએનજી કિટનું કામ કરીને આપતું હોય છે. પિકઅપ જો 100ની સ્પીડ પાછી આપણે કરી, આ 120, આ 120ની સ્પીડ આપણે સીએનજીમાં ચલાવી. લોકો એમ કહેતા હોય છે કે પેટ્રોલ જેવું પિકઅપ નથી આપતી ગાડીઓ. સાહેબ, એની માટે એની અંદર જે વસ્તુ લગાવવું પડતું હોય છે લગાવો. 100% તમને પરફોર્મન્સ મળશે. પિકઅપ કેમ ન આવે? પિકઅપ આવે, 100% પિકઅપ આવે. તમને જો પિકઅપનો કોઈ પણ ઇસ્યુ લાગતો હોય, કોઈ પણ કિટ હોય અને પિકઅપનો ઇસ્યુ લાગતો હોય તો સ્ક્રીન પર આપેલા નંબરનો કોન્ટેક્ટ કરો અને સીએનજી કરાવવા માટે પણ કોન્ટેક્ટ કરો, જેથી કરીને તમને રિઝલ્ટ સારામાં સારું આપે. જે મારુતિ ઓટો ગેસ ગેરંટી સાથે કામ કરીને આપે છે. ફિટમેન કરી હમણાં ટેસ્ટિંગ ટ્રાયલ આપણે કરી. આ કસ્ટમરે પણ ટેસ્ટિંગ ટ્રાયલ કરીને આવ્યા છે. સાહેબ, તમને ટેસ્ટિંગ ટ્રાયલ કર્યોમાં કેવું લાગ્યું? તમને ફિટિંગ જોયું તમે? સારું લાગ્યું. પિકઅપ પેટ્રોલ જેવો જ છે. ગાડી દબાતી એવું લાગતું નથી. કસ્ટમરે ગાડી 1,38,000 પેટ્રોલમાં ગાડી ચલાવેલી છે. ફર્સ્ટ ઓનર છો સેકન્ડ ઓનર? ફર્સ્ટ ઓનર છે. કસ્ટમરે 1,38,000 પેટ્રોલમાં ગાડી ચલાવી હતી. અત્યારે સીએનજી કરાવી. આ છેલ્લે સીએનજી કરાવવાનું રીઝન છે એવરેજ. એ 1,00,000 કિલોમીટર ઉપર એવરેજ ઘટે ને સીએનજીમાં એવરેજ અમારે ફરવાનું વધારે હોય એટલે એવરેજ વ્યવસ્થિત. હવે તમને એવું થયું કે ભાઈ આની કરતાં પહેલાં સીએનજી કરાવ્યું તેવું કંઈ લાગ્યું ખરું? તમે 1,38,000 પેટ્રોલમાં ચલાવી હતી, વહેલી કરાવી નાખી હોત તો તમને પરફોર્મન્સ સારું મળે. કેટલી પેટ્રોલમાં કેટલી તમને એવરેજ મળે છે? 14 થી 16ની વચ્ચે. 14 થી 16ની વચ્ચે કસ્ટમરને પેટ્રોલની અંદર એવરેજ મળતી હતી. હવે આ જ ગાડીની અંદર 21 થી લઈને 24 સુધીની એવરેજ મળશે. એમાં પણ જો કસ્ટમર વ્યવસ્થિત ચલાવશે કસ્ટમર ગાડી તો 28 થી લઈને 30 સુધીની આની અંદર માઇલેજ મળતી હોય છે. ઓકે, થેન્ક યુ.